અરવલ્લી ખાતે સતત 7મા દિવસે પણ પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જ્યાં સતત 7મા દિવસે પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વધુ એક સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જ્યાં સતત 7મા દિવસે પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સાબર ડેરી સામે પશુપાલકો દ્વારા વિરોધ યથાવત જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લામાં સંગઠન તરફ પશુપાલકો વળ્યા છે। મોડાસાના સજાપુર ટીટીસરમાં પશુપાલકોની મોટી બેઠક યોજાઈ હતી। ગામ બામણવાડ આજ રોજ મોડાસા ઝોનની 60 મંડળીઓના ચેરમેન સેક્રેટરી સભાસદો બધાનું આમંત્રિત કર્યા છે અને સંગઠનની મિટિંગ યોજી છે। એમાં જે પશુપાલકોની પહેલા દિવસથી જે માગણી છે, જે નફો 20% જોઈએ છે, જે કિલો ફેટ ઉપર આપું છે એનું અમારા 20%, 120 રૂપિયા એ ખેડૂતને પશુપાલકને સમજણ પડે કે 100 રૂપિયાના 20 રૂપિયા મળ્યા, એ પ્રમાણે અમારા નફો લેવાનો છે। અમારા જે 74 પશુપાલકોને જે પૂરી ગાળવામાં આવ્યા છે એનો કેસ સદંતર રદ કરીને એમના જમીન મહિના મુદતો ભરવી ના પડે એ રીતે એમનું છૂટા કરવામાં આવે। હેલો, નમસ્કાર મિત્રો, મારું નામ પટેલ કિરીટભાઈ ભીખાભાઈ છે। આજ રોજ અમે ટીટીસર મુકામે પશુપાલક મિત્રોની એક મિટિંગ રાખેલી હતી અને મોડાસા ઝોનની 60 મંડળીને અહીંયા બોલાયા હતા ચેરમેન સેક્રેટરી સભાસદોને। એમાંથી 58 મંડળીના સભાસદોને આવ્યા હતા। એ સિવાય બાજુમાં ધનસુરા ઝોનમાંથી પણ 8-10 મંડળીના ચેરમેન સેક્રેટરીઓ આવ્યા હતા। આજની મિટિંગમાં અમારો આશય કે અમારી વાતચીતો અને અમે જે એકબીજાના વિચારો રજૂ કર્યા એમાં અમે એક નક્કી કર્યું છે કે અત્યાર સુધી ટોળાશાહી જેવું ચાલતું હતું, પણ ટોળાશાહી છોડીને હવે અમે એક વ્યવસ્થિત સંગઠન કરીને સંગઠનની તરફ આગળ વધીએ છીએ। એટલે એક અમે અમારા પશુપાલકોમાં જે ખાલી અમે પશુપાલક તરીકે મજૂરી કરતા હતા હવે અમારે કરવી નથી। પટેલ ભાવિન કુમાર રમણભાઈ, સાયરા દૂધ મંડળી, બરાબર। હવે જે પશુપાલકોએ જે 14 તારીખે આંદોલન કર્યું એમાં જે પશુપાલકો અમારા જે 74 પશુપાલકોની ધરપકડ કરી અને એમને જેલ ભેગા કર્યા છે, એ પશુપાલકોને જ્યાં સુધી નહીં છોડે ત્યાં સુધી આ આંદોલન અમારું ચાલુ રહેશે। બીજું કે ભાવફેરમાં એવું છે કે 995 રૂપિયા નહીં પણ 120 રૂપિયા એટલે 20% મુજબ ભાવફેર નહીં ચૂકવાય ત્યાં સુધી આ આંદોલન અમારું પશુપાલકોનું ચાલુ રહેશે।